હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ભાઈ જોઈ લો, લેપટોપમાં કામ કરે છે ભાઈ, બીજો કંઈ કામ જ નથી. પછી આપણે એક જગ્યાએ ફરવા જવાનું હતું એટલે આપણે લોકો ફરવા નીકળી ગયા. મસ્ત એન્જોય કરતાં કરતાં જતા હતા. સોંગ સાંભળવાનું, નાચવાનું, કૂદવાનું, એટલે મજા આવી ગઈ. પછી બહારનું વાતાવરણ એકદમ જોરદાર હતું, કેમ કે આપણે વ્યારા સાઈડ પછી ત્યાં એક જગ્યાએ ગાડી ઊભી રાખી, મકાઈ વેચાતી એટલે મકાઈ ખાધી. એટલે આપણી પાસે 2 મકાઈઓ, જીતની પણ એક હતી, એટલે જરાક ચાખી લીધી કે કેવી છે, પણ સારી હતી, મસ્ત ટેસ્ટ હતો, એમ મજા આવી ગઈ ખાવાની. મયંકને કહું લે તારે ખાવી હોય તો, મયંક કે ના મારે નથી ખાવી. પછી આપણે જીતની મકાઈ આપી દીધી. જીત એની મકાઈ ખાતો હતો અને આપણે આપણી મકાઈ ખાતા હતા. બહુ જ મસ્ત દેશી હતી ને, એટલે બહુ જ મસ્ત હતી, ટેસ્ટી હતી. પછી આપણે ગુજરાતી સોંગમાં બસ નાચ્યા. જો જીત કેવો નાચે છે, મજા આવી ગઈ. અને બહાર વરસાદ પણ ચાલુ હતો એટલે મજા આવી ગઈ. તેને વેધર પણ સારું હતું, એમ વરસાદ આવતો હતો એટલે મજા આવી ગઈ. કેમ કે વ્યારા બાજુ, ડાંગ બાજુ જઈએ એટલે જન્નત જેવું જ લાગે વાતાવરણ. અત્યારે વરસાદના ટાઈમે બહુ જ મસ્ત હોય એટલે મજા આવી ગઈ હતી. પછી આપણે ત્યાં જઈને પાર્કિંગમાં પહોંચી ગયા. પણ જોઈ લો કેટલા બધા પણ છે ને. જો એક તો ગાડી ઉપર ચડી ગયો તો અમારી, બોલો, પણ અમારી પાસે કંઈ હોતું નહીં ખાવાનું, નહીંતર કંઈ આપત એને. પછી ત્યાંથી નીચે અમે આવ્યા ગૌમુખ કરીને છે વ્યારા બાજુ, ત્યાં અમે લોકો ફરવા ગયા હતા. એમ કેમ કે જીતભાઈને નાહવાનું હતું. મમ્મી મને નાહવું છે, કશે નાહવા લઈ જાઓ, પણ નદીમાં તો બધી જ જગ્યાએ પાણી હતું. એટલે અહીંયા 2-3 જણાને પૂછ્યું તો કે સારું છે, જાઓ ત્યાં, એમ એટલે આવ્યા એમ. તો ગયા એ જો મમ્મી દીકરો મસ્તી કરતા નીચે. બસ મસ્તી તો એને પહેલાં જ કરવી જોઈએ એમ. એટલે મસ્તી કરતાં નીચે મસ્ત વાતાવરણ, બધું લીલુંછમ હતું. જોઈ લે, આ પાણી નીચે આવતું હતું, કેમ કે વરસાદ ચાલુ હોય એટલે પાણી થોડું ખરાબ હોય. મસ્ત વાતાવરણ હતું, એકદમ હરિયાળી ને એકદમ ઝીણવટ. આ જો આ ગૌના મુખમાંથી આવી રીતના પાણી નીકળે છે, એટલે કદાચ અહીંનું ગૌમુખ કરીને નામ પડ્યું હશે. હવે હું મારા અંદાજે કહું છું, મને તો નહીં ખબર. પછી મસ્ત નાયા. આ જો પાણી કેટલું આંખમાં બધું ઉડાડતું હતું પાણી. તો એને બીજું કંઈ ગમતું જ નથી, મસ્તી જ કરવી. જો એલા નીકર મારી આંખમાં પાણી છે તો પણ થોડો માને. પછી મસ્ત આએ જો ધોધમાં આપણે મસ્ત નાહવા ગયા. એટલી મજા આવી ને, બહુ જ મસ્ત છે, ફરવા જેવું છે, જજો તમે. પછી આપણે ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા. આવી ગયા. આવતા રિટર્ન થોડી મસ્તી કરી. જીતભાઈ થાકી ગયેલા હતા એટલે એ બેસી ગયા. પછી આવી ગયા ઘરે. ઘરે આવીને એટલા થાકેલા હતા કે બસ હવે સૂઈ જાઓ. બાય બાય.